તો આ રીતની કાર સુવિધા પણ અહીંયા છે. જો તમારા સિનિયર સિટીઝન આવે છે તો તમે એમને અહીંયા આ ગાડીમાં બેસાડીને પણ આખો સામાયો બતાવી શકો છો. કેટલી પબ્લિક છે, મોનતો જ નહીં. તો ડોમ મેં તમને બતાડી દીધો. બીજો ડોમ જે યોગા વાળો છે એ બતાડી દીધો ને હવે છે આ ત્રીજો ડોમ. તો ભાઈ આ સેટઅપ તમે જુઓ, ખાલી જો એક નંબર સેટઅપ બનાવેલો છે. આખી લાઇટિંગ છે, ઉપર આખું ગ્રીનરી બનાવ્યું છે અને આ આખું લાઇટિંગ છે. તમે જુઓ ખાલી ખતરનાક. એ વીજળીની જે જરૂરિયાત છે એ આ સોલર પ્લેટ દ્વારા જનરેટ કરવામાં આવી રહી છે. અને સ્વામિનારાયણ કેવું લાગ્યું? સરસ સરસ સરસ. હા, બહુ સરસ. બધાને આવવું જોઈએ ને? હા, બધાએ આવવું જોઈએ સમયમાં. હા, સરસ 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 સુવિધા છે ને બધા, ઘણી સુવિધા. જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગયો છું સામૈયો અમદાવાદ. શું છે સામૈયો? તો ભગવાન સ્વામિનારાયણને લખેલી શિક્ષાપત્રી જેના 200 વર્ષ પૂરા થયા છે, તો એના માટે થઈ સ્વામિનારાયણ સંપ્રદાયે અહીંયા એક ભવ્ય ઉત્સવ રાખેલો છે જેનું નામ છે સામૈયો. આની અંદર ભક્તિમય અને એઆઈ ટેકનોલોજી દ્વારા ઘણા એવા સેટઅપ અહીંયા બનાવ્યા છે જે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તમે અહીંયા આવી શકો કે ના આવી શકો, તમને ઘરે બેઠા આખી માહિતી વિડીયો દ્વારા તમને મળી જશે. આટલી માહિતી ઘરે બેઠા મળે છે તો તમારે ખાલી એક જ કામ કરવાનું છે મારું, કે વિડીયોની નીચે જે સબસ્ક્રાઇબ બટન છે એના પર ક્લિક કરવાનું છે, જેથી આવનારા બધા વિડીયોની ઇન્ફોર્મેશન તમારા સુધી પહેલાં આવે. અને આ જે સામૈયાનો જે મેઇન ગેટ છે એની એક્ઝેક્ટ સામે પાર્કિંગ આવેલું છે. અહીંયા છે 4 વ્હીલરનું પાર્કિંગ. તો તમે ફેમિલી સાથે આવો છો તો તમારે પાર્કિંગની ચિંતા કરવાની નથી. 4 વ્હીલરનું બી છે અને બાઇકનું બી છે. તો આ આખી મોટી જગ્યામાં અહીંયા પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ મેઇન ગેટ છે સામૈયાનો. તો અહીંયા એન્ટ્રન્સ ઉપર જે ગેટ છે મેન, એની બહાર જ મસ્ત ફાઉન્ટેન બનાવ્યા છે આ લોકોએ, સરસ એવા. અને લાઇટિંગ ભરપૂર છે. જો તમે રાત્રે આવશો તો તમને જોવા મળશે. તો આ રીતના મસ્ત ફુવારા અહીંયા આપેલા છે. તો કંઈક આ રીતનો છે મેન ગેટ સામૈયાનો. બહુ સરસ આપણી જે સંસ્કૃતિ છે એના દ્વારા આ લોકોએ અલગ અલગ ડિઝાઇનથી અહીંયા બનાવેલું છે. તમે જોઈ શકો છો સારી એવી ડિઝાઇન આ ગેટમાં છે. અને લાઇટિંગ પણ એટલી કરેલી છે કે તમે જો રાત્રે આવશો તો તમને સારું એવું લાઇટિંગ પણ જોવા મળશે. તો આપણે સામૈયાનો જે મેઇન ગેટ છે એનાથી અંદર આવી ગયા છીએ. અને અંદર આવતાની પહેલાં જ અહીંયા જમણી બાજુ એક ભવ્ય હવનકુંડ આવેલા છે અહીંયા આ જગ્યાની અંદર. તો હું તમને અત્યારે એ હવનકુંડ બતાવવા જઈ રહ્યો છું. અને આ રીતના બધા સેટઅપ કરેલા છે પથ્થરના ને બધા, અને વિશાળ જગ્યામાં આ ફેલાયેલું છે બધું. તો આ છે યજ્ઞશાળા. અને આ રીતનો આખો લાકડાનો ગેટ બનાવેલો છે યજ્ઞશાળા માટે. અને ઘણા એવા યજ્ઞ આની અંદર આવેલા છે. આખો લાકડાનું સેટઅપ છે અને આનું પણ આખું લાકડાનું સેટઅપ છે. અને બહુ બધા એવા કુંડ બનાવ્યા છે યજ્ઞશાળાના. તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઘણા બધા અહીંયા એવા યજ્ઞ છે. તો આ આખું અહીંયાથી લઈને છેક ત્યાં સુધી અને છેક પાછળ બધા યજ્ઞકુંડ બનાવેલા છે. તો આપના કુંડ બતાવી દીધો છે. એના પછી મેન એક સર્કલ જેવું બનાવ્યું છે જેમાં આખું આ સેટઅપ તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા લાઇટો બી છે અને એની આજુબાજુ આ ફૂલ બી સરસ એવા બનાવ્યા છે આ લોકોએ. અને હવે જઈએ છીએ આપણે બીજી ડોમ બાજુ. જે આ ડોમ છે એ બનાવ્યો છે મહાપૂજા ક્ષેત્ર. તો જોઈએ કે શું છે આ મહાપૂજા ક્ષેત્રની અંદર. એ ડોમ છે એ છે મહાપૂજા. તો હું તમને બતાવું હવે કે મહાપૂજા ડોમની અંદર શું છે. હજુ આજે પહેલો દિવસ છે તો અમુક એવી વસ્તુઓ છે જે હજુ ચાલુ નથી થઈ, કે અમુક એવી છે કે જે બપોર પછી થવાની છે. તો તમે આવશો ત્યાં સુધીમાં તો બધું ચાલુ થઈ ગયું હશે. તો આ છે મહાપૂજા ક્ષેત્ર. તો મહાપૂજામાં બધા પાટલા છે, એટલે કે સવારે મોર્નિંગમાં જે પૂજા કરતા હોય ભગવાન સ્વામિનારાયણની, તો એ લોકો અહીંયા આવીને પૂજા કરી શકે છે. આખો મોટો વિશાળ ડોમ છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને એની એક્ઝેક્ટ બાજુમાં છે મંત્ર કુટીર. તો જોઈએ હવે કે મંત્ર કુટીરમાં શું છે.
અને આખી જગ્યામાં મસ્ત મેટી પાથરેલી છે, તો સારું એવું ક્લિનિંગ ને બધું છે. તો તમે જોઈ શકો છો અહીંયા છે મંત્ર કુટીર. અને તો આ છે મંત્ર કુટીર, એટલે કે છેલ્લા 2 વર્ષથી જેને ભગવાનના મંત્રો લખ્યા હોય એમનું ચોપડીઓ અહીંયા છે. જો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નામ લખેલા છે, પટેલ હંસાબેન, અને એમનો મોબાઈલ નંબર ને ગામ. એ રીતે જે હરિભક્તોએ મંત્રો લખ્યા છે છેલ્લા 2 વર્ષથી, એ લોકોની અહીંયા આ પુસ્તક અહીંયા મૂકવામાં આવેલી છે. અને જેને અહીંયા આવીને પણ મંત્ર લખવા હોય એ અહીંયા બેસીને પણ લખી શકે છે. તો તમે જોઈ શકો છો કે બહુ સારી એવી ક્વોન્ટિટીમાં બુક્સ અહીંયા છે કે જે પબ્લિકે લખ્યું છે, અને એમના એડ્રેસ બી આપેલા છે. તો હું તમને બતાવી શકું છું આ વિડીયોની અંદર. આ રીતે એ લોકોએ લખેલું છે. મંત્ર કુટીર પછી આવે છે ગૌશાળા. તો ગૌશાળાની અંદર આ સરસ મજાનું સેટઅપ બનાવેલું છે, જે આપણે રજવાડી સ્ટાઇલ ઘર હોય છે એ રીતનું છે. અને અહીંયા એક ગાડું પણ મૂકેલું છે. હાલ અહીંયા કોઈ ગાય નથી, પણ અમને અહીંયા આજે કૂવો તો નહીં પણ અવાળો કહીએ છીએ એ રીતના 2 બનાવેલા છે અહીંયા. અને અહીંયા સરસ એવું એક સેટઅપ બનાવેલું છે. અને ગૌશાળા બાદ આ છે વેદશાળા, જેની અંદર આપણા જેટલા વેદો છે, યજુર્વેદ, સામવેદ અને એમના બધા મઠ બનાવેલા છે અલગ અલગ, 1 2 3 4, અને આ બાજુ ટોટલ 5 મઠ છે. અને વચ્ચે ભગવાનની એક પ્રતિમા પણ અહીંયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું આખું સેટઅપ બનાવેલું છે અહીંયા. આ સાઈડ છે ડોક્યુમેન્ટરી, અને આ છે આખો સામૈયાનો રોડમેપ કે કઈ કઈ વસ્તુઓ કઈ કઈ જગ્યાએ છે. ટોટલ 24 વસ્તુઓ આ ડોમની અંદર, આ બાઉન્ડ્રીની અંદર આવેલી છે, તમે જોઈ શકો છો. અને પાર્કિંગનું આ સાઈડ બતાવ્યું છે. જો તમે પણ આવો છો તો તમે આ ફોટો હું મૂકી દઉં છું, તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ શકો છો કે અહીંયા કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ છે. તો આ રીતનું કંઈક રોડમેપ આખો છે. આટલા બધા ડોમ અહીંયા અવેલેબલ છે. એક ડિજિટલ ડોમ છે જેનું નામ રાખ્યું છે કોડ ઓફ લાઇટ, અ ડિજિટલ એક્સપિરિયન્સ. 2 ડોમ આપેલા છે, એક આ બાજુ છે, એક બીજો છે, અને આ બાજુ એક ત્રીજો પણ છે. તો જોઈએ કે શું છે એની અંદર. અત્યારે મોટા પાયે થોડું કામકાજ થોડું બાકી હોય એવું લાગી રહ્યું છે. ખબર નહીં બપોરે પછી ચાલુ થવાનું હોય કે એ રીતનું છે. પણ આ એક ડિજિટલ ડોમ છે, આની અંદર આ બીજો છે, અને ત્યાં ત્રીજો ડોમ આપેલો છે. કાંઈ કીધું કે 3 વાગે ચાલુ થશે, ટેસ્ટિંગ ચાલુ છે, પણ અંદર કીધું કે તમે રાઉન્ડ મારી આવો. તો આપણે જોઈએ કઈ રીતનું છે. તમે લાઇટિંગ જોઈ શકો છો, આખી સારી એવી લાઇટિંગ કરેલી છે. એન્ટ્રન્સ આનું ખતરનાક છે. આ બાજુ આખી ડિસ્પ્લે છે, અને આખું ઉપર લાઇટિંગનું છે. અને અહીંયા છે છપૈયા લીલા કરીને એક પ્રસંગ. તો જોઈએ કઈ રીતનું છે. ઓક્ઝિલરી મિરર આલેલો છે. આ આખો અલગ છે, આ આખો અલગ મિરર છે. એ રીતનું બધું અલગ અલગ મિરર અહીંયા બનાવ્યા છે સરસ એવા. તો આ ડોમની અંદર અહીંયા બેસવાની સુવિધા કરી છે, અને એની સામે એક સ્ટેજ છે જ્યાં તમને પ્રદર્શન જોવા મળશે અહીંયા આવશો ત્યારે. અને અહીંયાથી સીધા અંદર જઈએ એટલે એક ડોમની અંદર એક રૂમ બનાવ્યો છે, સારો એવો દેખાઈ રહ્યો છે. બતાવું કે કઈ રીતનું છે, તમે જોઈ શકો છો. સારું એવું અહીંયા કામ કરવામાં આવેલું છે. તમે જુઓ અહીંયા લેફ્ટ, ફ્રન્ટ, રાઈટ અને બેક આ રીતે આખું સેટઅપ છે સરસ એવું. તો મજા આવશે. તમે જો તમારા છોકરાઓ જોડે આવશો તો અહીંયા ફરવાની તમને ખરેખર મજા આવશે. એના પછી આ એક બીજો રૂમ છે જેની અંદર પણ એક ડિસ્પ્લે મૂકેલી છે, તમે જોઈ શકો છો. એ ભગવાનની મૂર્તિ છે અને અહીંયા આખી ડિસ્પ્લે છે. તો અમે અહીંયા શૂટ કરી રહ્યા છીએ વિડીયો, અને આ રીતનું એનિમેશન બધું આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જો ઉપર કેમેરો છે અને અહીંયા ટાઈગર આવી ગયો છે. તો આ રીતનું આખું સેટિંગ મતલબ એનિમેશન ગોઠવેલું છે જુઓ. તો બચ્ચાઓને મજા આવી જશે વિડીયો ઉતારવામાં અને ફોટોગ્રાફી લેવામાં. આ આખું આ કેમેરાથી રેકોર્ડ થાય છે, અને આ એનિમેશન બેસાડ્યું છે. ને એની બાદ એક આ બીજો રૂમ છે જેમાં સરસ એવું પેઇન્ટિંગ તો નથી પણ એ રીતની માટીકામ કરેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા બધા સંતો છે, અહીંયા ભગવાન છે, અહીંયા બધા
ભક્તો પણ બેઠા છે અને આ રીતનું આખું સેટઅપ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાન જે નીલકંઠ હતા સ્વામિનારાયણ એ ભેટી રહ્યા છે ભગવાનને અને આખું સેટઅપ બનાવ્યું છે આજુબાજુ તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ સેમ એ રીતની બધું ડેકોરેટ કરેલું છે. આ ડોમમાં તો ટેસ્ટિંગ ચાલુ હતું પણ આપણને કીધું કે તમે જઈ આવો, તમે બતાવી દીધું. હવે બીજો ડોમ એક આ છે અને એની બાજુમાં ત્રીજો ડોમ છે. તો આ બધું છે ને તમે આવશો આ વિડીયો જોઈને ત્યાર સુધીમાં તો ચાલુ થઈ ગયું હશે. આજે પહેલો દિવસ છે અને 2 થી 3 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જવાનું છે અને હાલ ટાઈમ થયો છે 1 વાગવા આવ્યો છે. તો એવું બની શકે કે 3-4 વાગ્યામાં પણ ચાલુ થઈ જાય, કેમ ઘણું એવું મોટા પ્રમાણમાં આ લોકો બનાવી રહ્યા છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અમુક વસ્તુમાં ટાઈમ લાગે, તો તમે આવશો ત્યાર સુધીમાં તો થઈ જ જશે. બીજો ડોમ છે એની અંદર આપણો જે આ યોગા રિલેટેડ બધી વસ્તુઓ છે. જો અહીંયા આપણા જે યોગાનો જે સિમ્બોલ છે આખું રૂપ છે ઉપરનું, બરાબર, આખું એ રીતની લાઇટિંગ છે, આખી ડિસ્પ્લે જેવું છે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ બેસવાની સુવિધા કરેલી છે એટલે આખું તમારે ઉપર આનંદ માનતા નિહાળવાનું છે. એ રીતનું આખું સેટઅપ છે. હજુ હતો મેન એન્ટ્રન્સ, ત્યાંથી તમને મેં યજ્ઞશાળા બતાવી, પછી જે મંત્ર ઉચ્ચાર થતા હતા એ વાળા ડોમ બતાડ્યા, પછી એના પછી આ બાજુ હતું ડિજિટલ ડોમ, એ પણ મેં તમને બતાવી દીધું. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ અહીંયા લખેલું છે સમયો. તો આ રીતનું આખું ફૂલથી બનાવેલી છે અહીંયા ડિઝાઇન અને વ્હાઇટ અક્ષરમાં લખ્યું છે સમયો. ડિજિટલ ડોમ છે એની સામેની સાઈડ અહીંયા કોન્સર્ટ રાખેલા છે આદિત્ય ગઢવીના ને એ બધા, જે આઈ થિંક રાત્રે જ છે. તો અગર તમારે એ 3 છે, એક હાર્દિક દવેનો છે, પછી આદિત્ય ગઢવીનો હજુ એક જણનું છે, તો તમારે એ જોવું હોય તો તમે રાત્રે આવી શકો છો ફેમિલી જોડે. શુક્ર, શનિ, રવિ અને સોમ અને મંગળ, ટોટલ 5 દિવસનો આ પ્રોગ્રામ છે આખો સામૈયો. અને સામેની સાઈડ આ સ્ટેજ ને કોન્સર્ટ માટેની જગ્યા છે આ બધી, એ આગળ હું તમને બતાડું. આ છે સાંસ્કૃતિક કાર્યક્રમ, એટલે કે રાત્રે કોન્સર્ટ થશે. આદિત્ય ગઢવી છે, હાર્દિક દવે છે અને હજુ એક કલાકાર છે એમનું મેં નામ જોયું હતું. અહીંયા આખું મોટું સ્ટેજ આવેલું છે સામેની બાજુને. અહીંયા આખી જગ્યા છે જ્યાં ઓડિયન્સ ભેગી થશે, જે અહીંયા દર્શન કરવા આવશે. અને ટોટલ જે આ સામૈયો છે એ 5 દિવસનો સામૈયો છે, તો તમે આવી શકો છો. આજે છે શુક્રવાર અને શનિ અને રવિ પબ્લિક બહુ જ હશે, કેમ કે સારી એવી રીતે આ બનાવવામાં આવેલું છે. સારી એટલી વસ્તુઓ અહીંયા બનાવવામાં આવી છે, તો બધા ફેમિલીવાળા લોકો અહીંયા આવવાના જ છે. તો જો પોસિબલ હોય તો શનિ અને રવિ થોડા વહેલા આવો તો તમને ક્રાઉડ થોડું ઓછું મળે. તમારા મમ્મી પપ્પા પણ ઉંમરલાયક હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ રીતની સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે સિનિયર સિટીઝન માટે. તો એ લોકો તમને આખો સામૈયો આ ગોલ્ફ કારમાં બેસાડીને તમને બતાડી દેશે. તમારા મમ્મી પપ્પા છે ઉંમરલાયક, જે ચાલી નથી શકતા, સિનિયર સિટીઝન છે, એ લોકો માટે સરસ એવી આ સુવિધા કરવામાં આવી છે. અને અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે, સરસ એવી ઈંટો છે અને અહીંયા બાંકડા મૂકેલા છે. તો તમે જ્યારે ફરી રહ્યા હોય ને તમને થાક લાગે, તમે અહીંયા શાંતિથી બેસી શકો. આ એક જગ્યા નહીં, આગળ પણ ઘણી જગ્યાએ આવેલું છે. જો અહીંયા એક, ત્યાં સામે 2, આ 3 અને આગળ 4, એ રીતે થોડા ડિસ્ટન્સની અંદર આ રીતનું આખું કરવામાં આવેલું જ છે સિટિંગ અરેન્જમેન્ટ. હજુ છે બાળનગરી, જ્યાં તમે તમારા છોકરાઓને લઈને આવશો તો એમને ખરેખરમાં મજા આવશે. અને અહીંયા બધા સેટઅપ બનાવેલા છે, તમે જોઈ શકો છો સ્ટેચ્યુ બધા. ત્યાં મોર છે, અહીંયા જીરાફ છે, અહીંયા ઘોડો છે, એવા અલગ અલગ સેટઅપ અહીંયા બનાવેલા છે. તો હું તમને આખું બતાડું કઈ રીતનું છે. ઉપર આ રીતનો એક ડાયનાસોર છે કે કંઈક એ રીતનું આખું સેટઅપ બનાવેલું છે. ગેટ છે અને પહેલાં જ વાઘ અહીંયા છે. આખું વ્હાઇટ કલરના જે માર્બલ પથ્થર હોય એનાથી બનાવેલું છે. અહીંયા વાઘનું સેટઅપ છે. અહીંયા તમે બતકને બધા અલગ અલગ, અહીંયા મશરૂમ મૂકેલા છે, તમે જોઈ શકો છો. આ બતક છે, આ હિરણ છે. સારું એવું સેટઅપ અહીંયા બનાવેલું છે અને તમે સારી એવી ફોટોગ્રાફી અહીંયા કરી શકો છો. અહીંયા લાઇટો પણ મૂકી છે, એટલે તમે જ્યારે રાત્રે આવશો તો તમને ખરેખરમાં મજા આવી જશે. અને વચ્ચે વચ્ચે સ્પીકર બી છે, એટલે રાત્રે આખું સેટઅપ રેડી તમને જોવાની મજા આવશે. તમે ફોટોગ્રાફી કરી શકશો. અને અહીંયા આખું આ જો એક બીજું સેટઅપ બનાવેલું છે, ઉપર 2 મોર છે અને આ રજવાડી સ્ટાઇલ બનાવેલું છે, કચ્છી વર્ક કરવામાં આવેલું છે અહીંયા.
આખું તમે જોઈ શકો છો અંદરની બાજુ આખું કચ્છી વર્ક કરવામાં આવ્યું છે. એક મોટો પોટ છે અહીંયા તમે જોઈ શકો છો ને આજુબાજુ આ આખું બનાવવામાં આવ્યું છે માટીની અંદર બધું ઉગાડવામાં આવેલું છે અહીંયા અને વચ્ચે વચ્ચે બધા સ્ટેચ્યુ મૂકેલા છે. આ આખું આ બાળનગરી છે એટલે છોકરાઓને મજા આવી જવાની છે. આ છે નીલકંઠ વર્ણિની પ્રતિમા તમે જોઈ શકો છો. આજુબાજુ બધા ડુંગળા બનાવેલા છે, માઉન્ટેન્સ છે, વચ્ચે પાણીની નળી પણ દોડાવી છે એટલે આ પણ આખું સેટઅપ તૈયાર થઈ જશે જ્યારે તમે આવશો ત્યાર સુધીમાં. અને આખું અહીંયાથી પાણી વરસતું હશે ને એ રીતે આખું સેટઅપ બનાવેલું છે. ત્યારબાદ અહીંયા સરસ મજાની એક ગુફા છે તમે જોઈ શકો છો. આ ગુફા સારી એવી બનાવેલી છે, આર્ટિફિશિયલ છે તમે જોઈ શકો છો પણ સારી એવી ગુફા છે. અહીંયા પાંદડા લાઇટો સારું એવું ડેકોરેટ કર્યું છે અને સરસ એવું આ સેટઅપ છે આખું. આ અંદર વાઘ પણ આવેલો છે સામે તમે જોઈ શકો વિડીયોમાં. અને આખું લાઇટિંગ સરસ એવું કર્યું છે આ લોકોએ અને આ આખું લાઇટિંગવાળું વાઘ ને બધું છે. આ સ્પેશિયલી બાળનગરી બનાવી છે જેમાં તમે છોકરાઓ જોડે આવશો તો તમને ફરવામાં ખરેખર મજા આવશે. અને આ ગુફા પણ સારી એવી બનાવેલી છે તમે જોઈ શકો છો. અને આટલું એક સેટઅપ હતું અંદરની સાઈડ. ભગવાનની પ્રતિમા છે અને આ પેગ્વિન ને આખું માઉન્ટેન બધું અહીંયા કવર કરેલું છે તમે જોઈ શકો છો. બતાડું છું સોલર પાર્ક. તો આ છે સોલર પાર્કનો મેઇન એન્ટ્રન્સ અને અહીંયા બધી સોલર પ્લેટો આપેલી છે તો જોઈએ શું છે. અને એની બાજુમાં છે ઓર્ગેનિક ફૂડ કોર્ટ જ્યાં તમે નાસ્તો ને બધું કરી શકો છો. ને આ બાજુ છે આખું સોલર પાર્ક. તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે સોલર પ્લેટ અને આ એક નહીં પણ ઘણી બધી સોલર પ્લેટો છે. તો આ જે આખો સામૈયો છે 5 દિવસનો સામૈયો એમાં જે વીજળીની જે જરૂરિયાત છે એ આ સોલર પ્લેટ દ્વારા જનરેટ કરવામાં આવી રહી છે અને સારા એવા પ્રમાણમાં અહીંયા સોલર પ્લેટો છે. આ એની પાછળ એની બાજુમાં આખું જે વીજળીનું કામકાજ છે આ સોલર પ્લેટ દ્વારા થઈ રહ્યું છે અને સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે. આ છે સાહિત્ય કેન્દ્ર બુક સ્ટોર જ્યાં તમને બધા પુસ્તકાલય અહીંયા મળી જશે. જય સ્વામિનારાયણ. તો અહીંયા બધી શિક્ષાપત્રી અને બધી ભગવાનની આ પૂજા અને આ બધું છે જેમાં તમે આમ ફોટા રહે અને દરેક વસ્તુઓ અહીંયા. જય સ્વામિનારાયણ. માળાઓ અગરબત્તીને દરેક વસ્તુઓ અહીંયા છે જે તમે ઘરે લઈ જઈ શકો. આ છે ઓર્ગેનિક ફ્રૂટ કોર્ટ. બતાવું તમને કઈ રીતનું છે. સારું એવું જો અહીંયા પંખાનું ને બધું અરેન્જમેન્ટ છે કેમ કે ભલે અહીંયા શિયાળો છે પણ ગરમી તો લાગી રહી છે કેમ કે આ ડોમ એ રીતના બનાવેલા છે પણ અહીંયા સારી એવી સુવિધા છે. અને જે પેલા ડિજિટલ ડોમ હતા એની અંદર એસી પણ હતા તો કોઈ એવું ચિંતા જેવી વસ્તુ નથી. અને અહીંયા સારા એવા ટેબલ ક્લીન એન્ડ નીટ અહીંયા ઘણા બધા ટેબલો છે તમે જોઈ શકો છો આ ફૂડ કોર્ટની અંદર. અને અહીંયા બધા કાઉન્ટર છે અલગ અલગ અલગ. પાણીની બોટલ છે, પછી પાલક કાકડીનું જ્યુસ થઈ ગયું, મિક્સ શાકભાજી સૂપ થઈ ગયું, મેક્સિકન સલાડ થઈ ગયા અને વેજ સેન્ડવિચ ને દરેક વસ્તુઓ વેજ પનીર સેન્ડવિચ ને એ બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. તો તમે અહીંયા આવો છો તો તમે અહીંયા તમે આનંદ માણી શકો છો. અહીંયા નાના નાના એવા મંદિરો બનાવેલા છે આખા ફરતે તમે જોઈ શકો છો. અને એની એન્ટ્રન્સ ઉપર સારી એવી રંગોળી અહીંયા કરવામાં આવેલી છે બહેનો દ્વારા. સરસ એવી રંગોળી છે અને બતાડું હવે તમને 1 by 1 મંદિર. તો આ વચ્ચે એક મંદિર છે જ્યાં ભગવાનની ફોટો મૂકવામાં આવેલો છે અને એની બહાર સારી એવી રંગોળી પણ છે તમે જોઈ શકો છો. ત્યાં આખી શ્રી કૃષ્ણની અને સ્વામિનારાયણની એ ટાઈપની આખી એક રંગોળી બનાવવામાં આવેલી છે અને અહીંયા અંદર ભગવાનનો ફોટો પણ છે તમે જોઈ શકો છો. આ રીતનું આખું સેટઅપ છે. ત્યાં સામે એક મંદિર છે, આ બાજુ મંદિરો છે બધા. તો હું 1 by 1 તમને બતાડવાનો ટ્રાય કરું. અને મસ્ત એવું ફૂલનું પણ અહીંયા ડેકોરેટ કરવામાં આવેલું છે. એવું મંદિર છે ત્યાં તમે જુઓ શું છે સરસ એવી ગણપતિ દાદાની મૂર્તિ છે તમે જોઈ શકો છો. આખી સરસ આ ગણપતિ દાદાની મૂર્તિ
અને આખું લાકડાનું બનાવેલું છે. હવે હું તમને ત્રીજું મંદિર બતાડું કે ત્યાં કોને ધરાવેલા છે. આપણે જોઈ લઈએ આ ત્રીજું મંદિર. તો તમે અહીંયા જુઓ તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અહીંયા છે. અને હવે જઈએ બાજુવાળા મંદિરની અંદર. આ આખો સરસ યુનિક કોન્સેપ્ટ છે. અને આ છે મહાદેવની પ્રતિમા અને પાર્વતીજી સરસ એવી મૂર્તિ છે અહીંયા. અને આ છે અંબાજી માતાજીની સરસ એવી મૂર્તિ. તમે જોઈ શકો છો, સરસ એવી મૂર્તિ છે. અને આ છે સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ. તમે જોઈ શકો છો, સરસ એવી. આ છે કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ, સરસ એવી છે. તમે જોઈ શકો છો. એ આ બાજુ છે ભોજન કક્ષ. તો હું તમને બતાડું કે કઈ રીતનું છે ભોજન કક્ષ. આ બાજુ છે જે યજમાન ભોજન કક્ષ, એટલે જે યજમાન રહ્યા છે હવનની અંદર ને એ બધા, તો એ લોકો માટે આ બાજના બે ડોમ આપેલા છે. અને આ જનરલ છે આ બાજની સાઈડ. તો આ છે ભોજનશાળા. તો હું તમને બતાવી દઉં. જય સ્વામિનારાયણ. તો અહીંયા સરસ એવી સુવિધા છે જમવાની. અને આ બધા સેવા કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બહુ મજાની વ્યવસ્થા. સ્વયં ભગવાન સ્વયં હસ્તલિખિત શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા શિક્ષાપત્રી લેખનના મહોત્સવના અંતર્ગત શ્રી સ્વામી મંદિર કાલુપુર દ્વારા આ ભવ્ય મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. અમારા ધર્મકુળના વડા આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની શુભ આશીર્વાદાત્મક આજ્ઞાથી તથા સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદથી જ તારીખ 23/1/2026થી તારીખ 27/1/2026 સુધી 5 દિવસ સવારથી સાંજ પર્વ ગ્રાઉન્ડ જમ્મતપુરા મુકામે આ સુંદર ભવ્ય જોવાલાયક અને માણવા લાયક ધાર્મિક મહોત્સવનું અતિ સુંદર આયોજન છે. જેમાં દેશ વિદેશના NRI અમારા સ્થાનિક હરિભક્તો લગભગ દરરોજ 1 લાખ હરિભક્તો અમારા મહોત્સવના દિવ્ય દર્શનનો અને મધુર સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણશે. અમારા મંદિર દ્વારા લગભગ મારા માનીતા 5000 સ્વયંસેવકો હરિભક્તોની સેવાએ ખડે પગે હાજર છે. અહીંયા જુદા જુદા મહેમાનો માટે, આમંત્રિત મહેમાનો માટે, હરિભક્તો માટે, સ્વયંસેવકો માટે ખૂબ સુંદર વ્યવસ્થિત સુંદર આયોજન છે કે જેથી કોઈ પણ હરિભક્તને ક્યાંય પણ કોઈ પણ તકલીફ ના પડે, બધાની વ્યવસ્થા જળવાય, બધાને જતો પોષણ થાય, બધા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની એક સારી છાપ લઈને જાય એવો અમારા બધા હરિભક્તો દ્વારા અને અમારા સ્વયંસેવક મિત્રો દ્વારા જબરદસ્ત તનદોડ અને કઠિન પ્રયત્ન કરવામાં આવે છે. મારા માનવતા તમામ આ યુવા સત્સંગી હરિભક્તો અને સ્વયંસેવક મિત્રો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવે છે અને તમામ હરિભક્તોની સારામાં સારી વ્યવસ્થા મળે, બધા અહીંયા ખુશ થઈ હસતા હસતા જાય, અમારા સંપ્રદાય સારી ઇમેજ લઈને જાય એવું સુંદર આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર મહંત શ્રી PP સ્વામી અને સમગ્ર ધર્મકુળ દ્વારા સર્વે સત્સંગીઓના સાથ સહકાર સહિત આ સુંદર મહોત્સવનું આયોજન બસ આવો, પધારો અને એન્જોય કરો અને અમારા સંપ્રદાયમાં આ સુખના રૂઢ અવસરમાં સહભાગી બનો. એ જ શુભ આશીષ સાથે બધાને મારા જય શ્રી સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રી જે લેખન થયું તેના 200 વર્ષ પૂર્ણ થયા અને તેના અધ્યક્ષમાં આ સમયો સમગ્ર ધર્મકુળ અને સંતો અને હરિભક્તોના સહયોગથી ખૂબ જ સરસ અહીંયા સમયાનું આયોજન થયું છે અને ખૂબ જ સરસ અહીંયા સેવા છે બધા સ્વયંસેવકોની અને અહીંયા ખૂબ જ સરસ એવું બધી રીતની પાર્કિંગ સુવિધાથી લઈને જમણવાર બધું. તો આપ સૌને નમ્ર વિનંતી, સૌ હરિભક્તોએ આ સમયાનો લાભ લેવો અને અવશ્ય આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું વર્ષાબેન બોલું છું અને અહીંયા આ મંદિરમાં બહુ જ સરસ વ્યવસ્થા કરેલી છે અને દરેક રીતનું જ બહુ જ સરસ સુંદર આયોજન કરેલું છે. સ્વામિનારાયણ મંદિરમાં અમે રામબાગ થ્રુ મંદિરે આવ્યા છીએ અહીંયા અને અહીંયાથી ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. એટલી સરસ સુંદર વ્યવસ્થા કરેલી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા એક સરસ મોટો ડોમ છે. તમે જુઓ આનું જે ડેકોરેશન છે, તમે વિચારી નહીં શકો એ રીતનું આખું પ્રોપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ બાજુ નાના નાના દરવાજા, પછી ફૂલ, પછી પેલા કુસ્તી કરતા અને આ બાજુ પાછું એવું ના બહુ મોટો ડોમ છે જે તમને વિડીયોની અંદર તમને ખબર નહીં પડે, પણ તમે જ્યારે અહીંયા એકચ્યુઅલમાં આવશો ત્યારે તમે આ વસ્તુને ફીલ કરી શકશો. અને અંદર આખું લાઇટિંગ અને પંખા અને બધા હરિભક્તો પણ લાખોની બેઠા છે. અહીંયા એન્ટ્રન્સ છે બરાબર, અને તમે જોઈ શકો છો સરસ એવું એન્ટ્રન્સ બનાવ્યું છે રજવાડી સ્ટાઇલનું. અને અંદર ખુદ બેઠક સુવિધા જે છે એ પણ સારી એવી કરવામાં આવેલી છે અને અહીંયા બધા આરામ બી કરી રહ્યા છે. અને સામે આગળ બહુ મોટો સ્ટેજ છે. તો અહીંયા બધું પ્રવચન રિલેટેડ જે બી વસ્તુઓ છે, જે પ્રસંગ છે સામૈયામાં ટોટલી 5 દિવસનું, એ બધું અહીંયા અંદર રહેવાનું છે. તો તમે બી અહીંયા આરામથી પોતાની ફેમિલી જોડે અહીંયા આવીને બેસી શકો છો અને સત્સંગનો લાભ લઈ શકો છો. આખો ડોમ છે, કેટલીય હરિભક્તો અહીંયા તમે કેપેસિટી જુઓ, મતલબ એટલું બધું સિટિંગ અરેન્જમેન્ટ છે. અને સામે છે મોટો એવો સ્ટેજ, ત્યાં અત્યારે પૂજાનું કામકાજ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને સારું એવું સેટઅપ બનાવ્યું છે અને પંખા અને લાઇટો ને બધું જ છે. અમે બેસી ગયા છે ગોલ્ફ કારની અંદર. તો અગર કોઈ ચાલી નથી શકતું તો તમે આ કારની અંદર બેસી શકો છો. આ તમને તમારી જગ્યા સુધી આખો સામૈયો ફેરવી દેશે. એવી આશા છે કે તમને આ વિડીયો બહુ જ ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો છે તો એક રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને હાલ 715 થઈ ગયા છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી મારો પણ ફાયદો થઈ જાય અને આવનારા બધા જ વિડીયોની ઇન્ફોર્મેશન તમારા સુધી પહેલાં આવે. અને બને એટલો શેર કરો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.